પાસપોર્ટ ડેટા સુરક્ષિત રાખવા માટે સરકારે પાસપોર્ટ સેવા 2.0 લોન્ચ કરી છે. એટલે 24 જૂને 13મા પાસપોર્ટ દિવસની ઉજવણી નિમિત્તે વિદેશ મંત્રી એસ જયશંકરે આ સેવા લોન્ચ કરી હતી અને તેમાં પાસપોર્ટ મેળવવો ખૂબ જ સરળ બનશે તે જાણકારી આપી હતી. ઈ પાસપોર્ટમાં ચીપ હોય છે અને તે ટેમ્પર પ્રૂફ હોય છે. ઈ પાસપોર્ટ લોન્ચ કર્યા છે અને હવે પાસપોર્ટ મેળવવો વધુ સરળ અને સુરક્ષિત બનશે. આ ચીપ આધારિત ઈ પાસપોર્ટ ટેમ્પર પ્રૂફ છે, જેના કારણે તમારો ડેટા સુરક્ષિત રહેશે અને વિદેશ યાત્રા વધુ સરળ બનશે. એરપોર્ટ પર હવે રાહ જોવામાં સમય ઘટશે અને વૈશ્વિક સ્તરે પણ આ પાસપોર્ટ માન્ય રહેશે. વિદેશ મંત્રાલયે લોન્ચ કરેલી એમ પાસપોર્ટ પોલીસ એપની મદદથી હવે પોલીસ વેરિફિકેશન માત્ર 5 કે 7 દિવસમાં જ પૂર્ણ થઈ શકશે. આનાથી દૂરના વિસ્તારમાં રહેતા લોકોએ પણ સમયસર પાસપોર્ટ મળી રહેશે. ઈ પાસપોર્ટની અરજી કેવી રીતે કરવી તે અમે તમને જણાવીશું. ઈ પાસપોર્ટ માટે અરજીમાં તમારે સરળતાથી passportindia.gov.in પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું, ફોર્મ ભરવું, ફી ચૂકવવી અને તમારી અનુકૂળતા મુજબ પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા તો પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર પર અપોઇન્ટમેન્ટ બુક કરવી. તમારા બાયોમેટ્રિક પછી થોડા જ દિવસોમાં પાસપોર્ટ તમારા સરનામે પહોંચી જશે.